વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના અભરામપુરા ગામમાં મિલકત માટે પ્રપોત્રોએ ઘર આંગણે જ બેઠેલી વૃદ્ધ દાદીને કુહાડીના ઘા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી હતી. જરોદ પોલીસે હત્યારાની ગણતરીના જ મિનિટોમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખોબલા જેવડા ગામ અભરામપુર ખાતે દરિયાબેન ગલાભાઈ ચવાણ ઉંમર વર્ષ 90 પરિવાર સાથે રહેતા હતા. છેલ્લા કેટલાય સમયથી તેઓને તેમના પૌત્ર કરણસિંહ પ્રવીણસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 26 સાથે મિલકત માટે ઝઘડો ચાલતો હતો. એ દરમિયાન પૌત્રને દાદ આપવામાં ન આવતા આથી પૌત્રને દાદી પર રોષ હતો. આજે દાદી દરિયાબેન ઘરની બહાર બેઠા હતા. એ દરમિયાન પૌત્ર કરણસિંહ ચૌહાણે દાદી પર કુહાડીના ઘા ઝીકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા સનસનાટી મચી ગઈ હતી. આ ઘટના બનતા જ લોકો એકત્રિત થયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ થતાં જરોદ પોલીસને થતાં જ પીઆઈ બારોટ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને આરોપી ફરાર થઈ જાય એ પહેલા જ તેને દબોચી લીધો હતો. એ સાથે જ લાશનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હત્યાના આ બનાવના પગલે ડીવાયએસપી આકાશ પટેલ સ્થળ પર પહોંચી ગયા હતા અને વિગતો મેળવી તપાસ અધિકારીને જરૂરી સૂચના પણ આપી હતી. પૂરા ગામે દરિયાબેન ગલાભાઈ ચૌહાણ કે જેઓનું મોત નિપજાવેલ છે. જેમાં વિગત એવી છે કે દરિયાબેન કે જેઓ આશરે 90 વર્ષની ઉંમરના હતા અને તેઓના 2 પુત્ર હતા. એ બંને પુત્ર મરણ ગયેલા હતા અને પુત્રના પૌત્ર સાથે તેઓ અભરામપુરા ગામે રહેતા હતા અને સવારે મોટો પુત્ર છે કે જેનું નામ છે કરણભાઈ નાઓએ તેમને માથાના ભાગે 2 ફટકા મારી દીધેલા અને એના કારણે તેઓનું મોત નિપજેલાની વિગત છે. હાલ તપાસ ચાલુ છે. પૌત્રને એવું હતું કે મને જમીનમાં હિસ્સો આપી દો. એ અનુસંધાને તેમને અગાઉ થોડી ઘરમાં ખટપટ થયેલી હતી અને એ અનુસંધાને જ મને જમીનનો હિસ્સો આપી દો એ બાબતે તેમના પૌત્રએ તેમને માથામાં કોદાળીના 2 ફટકા મારી મોત નિપજાવેલાની વિગત છે. હાલ તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલ પીઆઈ જરોદ દ્વારા કરવામાં આવી છે.